तेरा तुझको अर्पण कार्यक्रमમાં પોલીસ દ્વારા ચોરાઈ ગયેલી ચીજવસ્તુઓ તેઓના માલિકને પરત આપવામાં આવે છે। આ કાર્યક્રમ નિમિત્તે ડીસીપી ઝોન 3 લીના પાટીલ દ્વારા જે 3 કાયદા લાગુ કરવામાં આવ્યા છે 1 જુલાઈથી તે અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી। દેશમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતા ઇન્ડિયન પિનલ કોડના સ્થાને હવે નવા 3 કાયદા સાથે 1 જુલાઈથી સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યા છે। અગાઉ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટના કાયદા હતા, તેની જગ્યાએ તારીખ 1 જુલાઈ 2024 થી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ બિલને લોકસભામાં 20 ડિસેમ્બર 2023માં અને રાજ્યભરમાં 21 ડિસેમ્બર 2023ના રોજ મંજૂરી આપવામાં આવી હતી અને 25 ડિસેમ્બર 2023ના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્વારા તેને મંજૂરી આપવામાં આવતા તેને કાયદાનું સ્વરૂપ લીધું હતું। હવે તારીખ 1 જુલાઈથી આ 3 નવા કાયદાનું અમલીકરણ લાગુ કરી દેવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં પણ 3000 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આ નવા 3 કાયદાની તાલીમ આપવામાં આવી છે। ત્યારે શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુझको અર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ડીસીપી ઝોન 3 લીના પાટીલ દ્વારા ભારતીય ન્યાય સંહિતાના નવા 3 કાયદા સંદર્ભે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવા કાયદાએ લોકશાહી અને વર્તમાન જરૂરિયાત મુજબ બનાવવામાં આવ્યો છે, જેમાં મહત્વની કલમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ 3 નવા કાયદાના અમલીકરણથી નાગરિકોને વધુ સારી રીતે ન્યાય મળી શકશે, લોકોને ઝડપી, સચોટ તથા સરળતાથી ન્યાય મળી શકશે। સાથે સાથે ડિજિટલ એડવાન્સ તથા સાયબર ક્રાઇમને પણ આવરી લેવામાં આવ્યો છે। તેઓએ વધુમાં જણાવ્યું કે તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોના ચોરાયેલા મોબાઈલ ફોન કે ચીજવસ્તુઓ પોલીસ દ્વારા શોધીને તેઓને પરત આપવામાં આવે છે, જેમાંથી નાગરિકોમાં પોલીસ તથા ન્યાયિક પ્રક્રિયા અંગે એક પોઝિટિવ મેસેજ સમાજમાં જાય છે। તે માટે પોલીસ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે।